વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારને પ્રચાર દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો સામે વિરોધના બનાવો સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારોને પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો। આજવા વિસ્તારમાં આવેલ આનંદ મંગલ સોસાયટીમાં રહીશોએ વિકાસના અભાવે કડવો અસંતોષ વ્યક્ત કર્યો હતો। લોકોએ પૂર્વ કાઉન્સિલર તેજલ વ્યાસ સામે પણ નારાજગી દર્શાવી હતી। પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારો મનોજ શાહ, કેશુભાઈ જેઠવા અને દક્ષા પટેલને લોકો દ્વારા ઘેરીને વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે સવાલો પૂછ્યા હતા। પાણી, રસ્તા, સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આવા વિરોધના બનાવ બની રહ્યા છે। અનેક વોર્ડમાં આવો વિરોધ સામે આવતા ભાજપ માટે ડેમેજ કંટ્રોલ કરવું હવે અત્યંત જરૂરી બની ગયું છે। ઇન્ટરનલ લાઈન ચેન્જ કરવી પડે તો 80-20 માં આપણે ચેન્જ કરાશે। ઈપી રોડ હોય ને તો કોર્પોરેશન કરે, ઇન્ટરનલ હોય તો 80-20 માં થાય। આ લાઈનમાં નહીં, આખા અમારા ગલીમાં બધાને હા, એટલે અંદરની એક ગલીનો ઇન્ટરનલ પ્રોબ્લેમ ના કહેવાય ને। જો અહીંયા કોઈ જગ્યાએ બીજો પ્રોબ્લેમ નહીં, ખાલી આ ગલીમાં છે। બધા સોસાયટીવાળા બધા એવું બૂમ નહીં, પાડે છે। ગલીમાં હોય ને હા, એટલે આ ગલીમાં હશે ને તો અહીંયા બી બધા બૂમો પાડે છે। 2020 તમારી લાઈન ચેન્જ કરાવી દઈશું। સોસાયટીમાં રહું છું। અમને છેલ્લા કેટલાય વર્ષોથી 20 વર્ષોથી અમારા ત્યાં પાણીનો પ્રોબ્લેમ હજી સોલ્વ થયો નથી। આમ પેલું ખાલી ટપ્પુ ટપ્પુ આવે ને એવું ઘણી વખત તો પાણી આવેલું છે। અને હવે અમારા સોસાયટીમાં ઘણા બધા સિનિયર સિટીઝન આવેલા છે। શું એ લોકો બહારથી કોઈના બીજાના ઘરેથી પાણી લઈ આવે? આ સારું લાગે છે? આ ભાજપને તો હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે વોટ માગવા માટે આવ્યા છો ને, આ પહેલા પ્રોબ્લેમ સોલ્વ કરો, પછી આગળ તમારે જે કાર્યવાહી કરવી। 20 વર્ષથી તો હું તમને કહું જ છું, 20 વર્ષથી આ પ્રોબ્લેમ થયેલો જ છે, હજી આ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। આનંદ મંગલ સોસાયટી, આજવા રોડ।